પણ દલા હમે ઈ ડગલા ભરે એ મારા ભોળા દલાઈ ભડવી જય હો ચાલો મજા બોલું છું ભાઈ રાજુભાઈ સૌનું સારું બોલું ભાઈ રાવળદેવ હા દાદા હું કરીને તો વાત કરતો નહીં ભાઈ હા દાદા પણ તરઘરા 12:40 ટકોરે બોલ્યો તો ભાઈ કઈ થઈ ગયું દાદા કે જો 4 વાગ્યો ને ભાઈ અને યમરાજને ઊભો રાખ્યો ને આવ્યો છું જો આ ના બને મને ધર્મ ના કહેતા ભાઈ એ દાદા એટલે જગત કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ અને આ વિક્રમસિંહ નો દીકરો જે બોલે એ બનાવે છે ભાઈ રાવળદેવ જગતના રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે ભાઈ હા દાદા અને આ વિક્રમસિંહ દીકરાની ના વ્યાન એ દાદા વધુ તો બોલતો નહીં ભાઈ ગોવિંદભા ચારણ ગઢવીની આબરૂ ઢાંકો હાટો ખપી ગયેલો ધર્મ શું ભાઈ જય દાદા શું કહું ભાઈ હા દાદા અને હજુ પરગડામાં કોઈ આવો ભાઈ સાહેબ મિલકત ને તાળું નહીં મારતો ભાઈ હા દાદા 10 કિલોમીટર સેટું હાલવું પડે ભાઈ હું કરીને તો વાત કરતો નહીં ભાઈ ગોવિંદભા હા દાદા અને હું ભગવાન શું આવું કહેતોય નહીં ભાઈ હા દાદા પણ માણાના વેહે આવ્યો તો ભાઈ અને એ ગઢવીનો પોકાર સાંભળીને કે વેતરે જેલો ધર્મ છું ભાઈ હા દાદા ગોવિંદભા 5-7 તો ઠીક ભાઈ 17 ને ભાવમાં ભંડારી નાખ્યા હોય એ મરદ છું ભાઈ અને 5 વર્ષથી જે બોલ્યો એ બનાવી આલ્યું છે ભાઈ કદાચ 500 ગૌ જતા રહો ને ભાઈ
મારા ધર્મનો કોઈ વ્યવહાર નહીં ને આઠાનો મારો કાણિયો પૈસો ખીચામાં નાખવાનો નહીં ભાઈ. શું કહું ભાઈ? અને આજ ગોવિંદભા અહીં આ ફરસન અહીં આ ફરસન એ કહેવા ના આવ્યો ભાઈ. નકર લોકો માંડવા નાખી નાખીને થાકી જાય. હું ના આવું ધૂણવા ભાઈ. શું કહું ભાઈ? એટલે જેની પેઢીની પુનઃ છે. શું કહું ભાઈ? પિન્ટુભાઈ એ વધાવામાં હાથ બન્યા છે ભાઈ. આ લીમડા વાળીની કદાચ હરખની હેલી સડી છે ભાઈ. શું કહું ગોવિંદભા? આ કુટુંબમાં આ પરિવારમાં કદાચ 10 વચન આપીશ ભાઈ, અને એક વચન માગવા આવ્યો છું ભાઈ કે મને ના પાલવન ભાઈ. એ ખાતા પીતા ને જો દુનિયા યાદ રાખે એવું નજરાણું ના બનાવું તો હું ધર્મ મટી જાઉં. શું કહું ભાઈ? અને મારું બોલેલું કોઈ દી ભૂમિ મારો રામ નહીં પડવા દે ભાઈ. વગાડજો રાહુલ દેવ ભાઈ.